કીધવાની રાહ જોતો તન આજ આયો લેડી. હે ગણપતિ બાપા મોરિયા, ઘીના લાડુ ચોરિયા. હે આજે કોનો પ્રસાદ હે? આજે તો મોદક બનાયા પ્રસાદ મળે. અંજલિ બેન આજે પ્રસાદ છે ને ભૂતળી બેન નો છે હો. હે ભૂતળી બેન મને મોદક શીખડાવશો? મારે બનાવવા છે. અંજલિ મારે તને કઈ શીખડાવવાની જરૂર નથી. તું YouTube માં જાજે ને મોદક સર્ચ મારજે એટલે તને રેસીપી બતાવશે. ઈ જોઈ લેજે. મેં એ જ જોઈને બનાયા હે. ભૂતળી બેન આજ તો ખબર છે ને ઓલી વાર્તા કહેવાની છે ગણપતિ બાપાની. એ કાયડી મને બધું યાદ છે. તો તારે આપણે હમણાં બેસું બધાને વાતો કરશું ત્યારે હું બધાને વાર્તા કહીશ. એના પહેલા ગણપતિ બાપાની તો પૂજા તો કરી લઈએ. હાલો છોકરીઓ હાલો ગણપતિ બાપાની પૂજા કરી લઈ. અને જેને છે ને ગણપતિ બાપાનું ભજન કે કીર્તન જે આવડતું હોય ને એ ગાવાનું. મને તો ગણપતિ બાપાનું એકે ભજન કે કીર્તન નથી આવડતું. સુખ કરતા દુઃખ હરતા વાર્તા વિજ્ઞાસી, દુર્વી પૂર્વી પ્રેમ કૃપા જયાંસી, સર્વાંગી સુંદર ઉઠી સિંદુરાજી, કંઠી ઝલકે માલ મુક્તા ફળાંસી. જય દેવ જય દેવ જય જય દેવ જય દેવ જય મંગલ મૂર્તિ, દર્શન માત્રે મન કામના પૂર્તિ. જય દેવ જય દેવ. બોલો ગજાનન ગણપતિની જય. તો ભૂતળી બેન હાલો હવે તમને વાર્તા કયો. હાલો મારે તો વાર્તા સાંભળવી છે. હવે ભૂતળી બેન મને વિચાર આવે છે કે આ ગણપતિ બાપાને તુલસી કેમ ચડાવવામાં નથી આવતા? બધાને આપણે તુલસીના પાન ચડાવી ને એને કેમ નહીં ચડાવતા? હવે ગોગડી છે ને ગણપતિ બાપાને તુલસીના પાન ના ચડે. બધા દેવી દેવતાઓને ચડે પણ ગણપતિ બાપાને નથી ચડતું. જો એની વાર્તા એમ છે કે છે ને તુલસી રહ્યા ને એને ગણપતિ બાપા ભેગે લગ્ન કરવાની પ્રાર્થના કરી હતી પણ ગણપતિ બાપાએ છે ને ના પાડી. તો તુલસી માતા છે ને ક્રોધે ભરાયા અને ગણપતિ બાપાને શ્રાપ દીધો કે તમારા છે ને બે લગ્ન થાશે. અને તુલસીને છે ને આવું સાંભળી ગણપતિ બાપાએ ક્રોધે ભરાયા ને એને શ્રાપ દીધો કે તમારા લગ્ન એક રાક્ષસ ભેગે થાશે. પછી તુલસી માતા છે ને દુખી થયા ને એને ગણપતિ બાપા ભેગે માફી માંગી. પછી ગણપતિ બાપાએ કીધું કે તમારા લગ્ન ભલે એક રાક્ષસ ભેગે થાય પણ તમે છે ને ભગવાન વિષ્ણુને બહુ પ્રિય હશો પણ મારી પૂજામાં તમે છે ને વર્જિત રહેશો. એવું થયું હતું ને એટલે ગણપતિ બાપાને તુલસીના પાન ચડાવવામાં નહીં આવતા. અચ્છા તો એટલે એને રીધી સીધી બે પત્નીઓ હે કા? હા તો ભૂતળી બેન ગણેશજીને આપણે ધ્રો કેમ ચડાવવામાં આવે હે? હોય છે ને ગણેશજીને જે સારું કામ કે એવા કામ હોય ને એમાં ગણેશજીને ધ્રો ચડાવવામાં આવે. કેમ કે છે ને એક અનલાસુર નામનો રાક્ષસ હતો ને એનાથી બધા છે ને હેરાન થઈ ગયા હતા. એના આતંકથી બધા હેરાન થઈ ગયા હતા એટલે બધા દેવી દેવતાઓ મનુષ્યો બધા ભગવાન શિવજી પાસે ગયા. અને પછી શિવ ભગવાને કીધું કે ઈ તો ખાલી ગણેશ જ કરી શકે. અને પછી બધા દેવી દેવતાઓ ગણેશ ભગવાન પાસે ગયા ને ગણેશ ભગવાન બધાની રક્ષા કરવા હાટું એના ભેગે યુદ્ધ કર્યું. પણ અનલાસુર નામનો રાક્ષસ છે ને એ પરાજિત જ નતો થતો એટલે ગણેશ ભગવાને એને પકડીને ગળે ઉતારી લીધો. અને પછી રાક્ષસને ગળે ઉતારતા જ એના પેટમાં છે ને બળતરા થવા માંડી. તો કશ્યપ નામનો ઋષિ હતો ને એણે ઈ ધ્રુવની 21 ગાંઠ કરી અને એને ખાવાનું કીધું ગણેશ ભગવાનને. અને પછી ગણેશ ભગવાને જેવી 21 ગાંઠ વાળી ધ્રુવ ખાધી ને એમ એનો પેટ છે ને શાંત થવા માંડ્યું એટલે ત્યારથી ગણેશ ભગવાનને ધ્રુવ ચડાવવામાં આવે. હે ભૂતળી તારા મગજમાં આટલું બધું જ્ઞાન ભર્યું હે લાગતું નતું મને. ભૂતળા અમે છે ને દેખાવો ન કર્યો. હાલો તો હજી કોઈ ગણપતિ બાપાને ભજન આવડતું હોય તો એ ગાઈ લી એકાદો. મને તો નથી આવડતું એ કે ગણપતિ બાપાનું કોઈને આવડતું હોય તો ગાવ લ્યો. ગણપતિ આયો બાપા રીધી સીધી લાયો, ગજાનંદ આયો રીધી સીધી લાયો. ભૂતળાને તમે પહેલી વાર ભજન ગાતા સાંભળ્યો છે. કાળી પણ બે લીટી આવડતી હતી હવે નથી આવડતું. આ બે લીટી કાલે છે ને હું શોર્ટ્સ જોતો તો એમાં આવી હતી. આવી તો કેટલી હશે ગણપતિ બાપાની રીલ્સ પણ એમાં છે ને આજ સૌથી ઈઝી હશે એટલે આ આવડ્યું હશે કા? વાત તો સાચી છે ઓ ભૂતળી. ગણપતિ બાપા મોરિયા, ઘીના લાડુ ચોરિયા.